જેવા જાને માંડવો અંદર કરતા હતા તા જ થઈ જઈ મોટી ઊંચા પાયા લપ. કેમ છો મારા કલેજા? અમે અત્યારે જવાના છીએ લગ્નમાં, તો આગળ તમે જોડાઈ રહેજો, તમને બતાવશું કઈ જગ્યાએ અમારે લગ્નમાં જવાનું છે. તો વ્લોગમાં આગળ જોડાયા રહીજો કન્ટિન્યુ. બાય બાય. પછી તો બેસી ગયું માસાની ગાડીમાં. પછી તો માસા ને માસી બે આગળ બેઠા ને માસીનો છોકરો વાંહે મારી બાજુમાં બેઠો. તો જોઈ લો તમે, અમે જઈએ હવે લગ્નમાં, જોતા રહીયો આગળ. તો ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છીએ ભરાડા. તો જોઈ શકો છો અહીંયા લગ્ન છે ને અમારા અજયભાઈ આવે અહીંયા કણે લગ્ન છે. તો જોઈ લેજો અહીંયા કણે આપણે બધું તમને બતાવશું, જોતા રહેજો બ્લોગમાં. બાય બાય. પછી તમે અંદર આવીને બેસી ગયા જમવા. જોઈ લો અમે બધા લાઈનમાં જમવા બેસી ગયા હતા. પછી આપણે જવાનું છે પીપળી ધામ. તો જોતા રહીજો આગળ બ્લોગમાં. તો ફાઇનલી અમે બધા નીકળી ગયા છીએ પીપળી ધામ રામદેવ પીરના મંદિર તરફ જવા માટે. તો જોતા રહીજો આગળ બ્લોગમાં કન્ટિન્યુ. ત્યાં સુધી તમે ગીત સાંભળો. કેમ છો મારા કલેજા? અત્યારે અમે પહોંચી ગયા છીએ જતની પીપળી રામાપીરના મંદિરે. તો જોઈ શકો છો આ જતની પીપળી અમે પહોંચી ગયા છીએ. તો આગળ વ્લોગમાં જોડાઈ રહીજો. આ બધા આવ્યા છે હમણાં કલેજા, તો વ્લોગમાં જોડાઈ રહીજો, તમને આગળ બતાવતા રહીશ. આ રામદેવ પીરનું મંદિર છે જતની પીપળીમાં. તો જોઈ લો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં કહી દીજો જય રામા પીર. તો આગળ તમને બધું બતાવશું, જોતા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ત્યાં સુધી તમે આ વ્યૂ બધું જોઈ લો. આ બધું રામદેવ પીરની આમાં વ્યૂ છે જતની પીપળી. તો જોઈ લો અને કોમેન્ટમાં કહી દીજો જય રામા પીર. બાય બાય. તો તમે પણ રામદેવ પીરના દર્શન કરી લો અને કોમેન્ટમાં કહી દીજો જય રામા પીર. ઇસ ટાઈમ ખિસકાને કા ભરાડા લગન में लटपटा 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 लटपटा. ઓ માય ગોડ! જો મારા કલેજા અમે બતારે આયા બધા ફોટો પાડો જોઈ શકો છો. સનીભાઈનો ફોટો શૂટ થાય છે. તો આ બધા ફોટો પાડે વિકીન વિકી આટલોની સની જો ફોટા પાડે. બાકાજી કી બોલાવે ફોટા પાડો માં. આ વિકી ભાઈ આપણે ફોટા પાડે. कौन है ये लोग? कहां से आते हैं? જોઈ લો. ફોટો શૂટ કરે અહીંયા બધા જો તડકાના ખરા બપોરે. કેમ છો મારા કલેજા? જો અત્યારે ગાડીની રીલ શૂટ કરે છે વિકીભાઈ. આ બે ગાડી આવે છે તો જોઈ લો તમે કેવી જાય છે ગાડી, રીલ શૂટ કરે છે. તો જોતા રહીજો આગળ વ્લોગમાં, તમને બતાવીશું રીલ કેવી લગનમાં ક્યાં ક્યાં અમે જઈએ. તો જોતા રહીજો વ્લોગમાં કન્ટિન્યુ. બાય બાય. પછી તો આપણે આવતા સીધા ગોત્રી જમણ. આ બધા ડિસ્કોમાં એવી બાકાજીકી બોલાવીને કે આપણો વારો જ ન દીધો ડિસ્કો કરવાનો. જોઈ લો આ બધા બાકા. પછી ગોત્રીજું લઈને આપણે પોગી ગયા બધા ડીજે હારે હારે ચોકમાં. ને બધા અહીંયા કને બૈરા રાસ લેવાનું ચાલુ કરી નાખ્યું. આપણને તો ખબર શરમ આવે એટલે ઊભા જોતા હતા. જોઈ લો તમે બધા રાસ રમે. આ બધા ગમે એટલું રમે તો કોઈ દી થાકે નહીં. આપણે તો ખાલી ઘડીક રમીને તોય હાવ ફેલ થઈ જાય. આ તો થાકતા જ નથી જોવો ને. પછી તો બધા ડિસ્કો કરીને બધા થાકી ગયા. અને આપણે કહી દીધું કે આપણેથી ડિસ્કો નહીં થાય, પહેલાં એનર્જી માટે શરબત પાવી દો. તો શરબત પીને બધા કે એમને વ્લોગમાં લઈ લીજો. कौन है ये लोग? कहां से आते हैं? પછી તો બેને રોયલ એન્ટ્રી કરી નાખી સનીભાઈની ગાડીમાં. જોઈ લો તો પછી તો હું સનીભાઈથી જોયું ન જોયું આપણે વ્લોગ બનાવ્યો એટલે સનીભાઈએ દઈ દીધી આપણને મોરે મોરો ગાડી. તો મેં કીધું એટલે આગીની હાઈકની કોડા હમણાં મારા સનીભાઈ ઘોબાઓ પડી લે ને પાસામાં દાંત કાઢે. પછી તો પાસી રીઓની ફટકી મારી આને. તો કાંઈ કીધા જેવું જ નહીં. कौन है ये लोग? कहां से आते हैं? હજી તો એન્ટ્રી પૈતી જ ના બધાએ કરી નાખી પાછી રસ ગરબામાં. બાકાજીકી આ બધા તો રાહ જોઈને જ ઉભા છે ક્યારે એન્ટ્રી પતે ને ક્યારે આપણે બાકાજીકી બોલાવે. મેં કીધું હું અમે તમને ઊભા જોવા જાય અહીંયા કીધું લગ્ન. બીજું શું થાય, આ રાસ ગરબા રમે ને આપણે આમને ઊભા જોવાનું છે. પછી તો મેં કહી દીધું એકદમ થવા દો ડિસ્કો ચાલુ. પછી તમને કહી દઉં કે બાકાજીકી કોને કહેવાય. પછી તો રીતિ રિવાજ પ્રમાણે ડીજે વાળા ભાઈએ મેં કીધું ડિસ્કોનું ગીત અને આપણે બધા બોલાવવા માંડ્યા બાકાજીકી ફૂલ બાકાજીકી બોલાવવાની થાય. કારણ કે આપણે રાસ ગરબામાં ઊભા જોતા હતા ને એટલે ફૂલ બાકાજીકી ડિસ્કોમાં બોલાવવાની. ત્યાં સુધી તમે ગીત સાંભળો કેવું વાગે છે. પછી તો એટલો ડિસ્કો કર્યો કે આખું ગામ અમને ઊભા જોતા હતા કે બધા ડિસ્કો કરે છે કે શું કરે કંઈ ખબર નથી પડતી. થાકતા જ નહીં કે મેં કીધું હવે નહીં થાકી. વાત તો સહી હે.
પછી તો અમે મામા ફૂઈના છોકરાને છોડ્યું એવું રહીમાં કે વાત જ ન પૂછો ને એના બાજુવાળા ગામવાળા પછી એમને જોઈને કરી નાખ્યું ઉમે ચાલુ અહીંયા કારણે બાકા જીકી બોલાવવાનું અને કેમેરાવાળો ભાઈ આવી ગયો તો આપણો વિડીયો શૂટિંગ કરવા કેમ કે આપણો બ્લોગ બનાવતો તો એને ખબર જ નહીં મુજબ બ્લોગ બનાવ્યો સીન તો લેવો જ પડશે નકર હાલશે નહીં. ડિસ્કામાં બાકા જીકી બોલાવીને ફૂલ થઈ ગયા આપણે ગરમીના રેપ જે પછી આવતા રહ્યા આપણે ગાડીમાં એસીની હવા ખાવા પછી તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આ બધા બેસી ગયા ચા નાસ્તો કરવાનો. શનિભાઈ જો આપણે બેઠા બેઠા બ્રશ કરે છે બધાય નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા તો આવી જાય પછી શું થાય આપણે આપી દીધો ઉતારણ કરી દીધો ચા ગાંઠિયાનો નાસ્તો. પછી તો ઉતારે લાડાની ગાડીને સંઘારી નાખી અને ડીજે પણ બોલાવી લીધો. હવે જવાનું હતું આપણે માંડવા તરફ તો જોતા રહો. પછી તો ઉતારાહીને જઈને નીકળી જઈ માંડવા તરફ ને જાનૈયા કરી નાખો ડિસ્કોની બહ હટે બાકા જીકી બોલાવે છે બાકી હો. પછી તો શનિભાઈએ બેનને લઈને લાડાની ગાડી મારી દીધી મોરો ગાડીને કંઈક આ રીતે સંઘારેલી હતી બુકે અને ગુલાબથી અને પછી તો બેન અને જીજુનો ફોટોશૂટ ચાલુ થઈ ગયો. જેવું લાડાએ લાડીને ગુલાબ આપ્યું ને બધાય ભેગા થઈને રાયડું પાડવા માંડ્યા હો. પછી તો જાનૈયા ગાડી ઉપર ચડીને કરવા માંડ્યા ફોટોશૂટ. મેં કીધું આજ ગાડી જઈ. જાનૈયા તો ઠીક પણ માંડવાવાળા ગાડી માથે ચડીને ડિસ્કોની બાકા જીકી બોલાવી દીધી. આ ગાડીવાળો કહેતો છે આજ તો મારી ગાડીના ખોબા ઉપડી જવાના. આ રસમનું નામ ખબર હોય તો કોમેન્ટ કરી દીજો તમને મારા કલેજા. જેવી બેન જીજુને હાર પહેરાવે જેને જીજુના ભાઈબંધે જીજુને ઉપર લીધા અમે પણ કહી દીધું નીચે ઉતરે તો જ હાર પહેરાવાનું થાય. बात तो सही है. લાડો ને લાડી મને બી પગે લાગવા માંડ્યા. મેં કીધું મારા આશીર્વાદ તમારે હારે છે સદા ખુશ રહો. માયદા ફોટા પાડવામાં જ ધરાતા નથી. મંગળસૂત્ર પહેરવાની જગ્યાએ ફોટા પાડવા ઊભા રહી ગયા માયદા જો. इस टाइम खिसकाने का घरे लटपटा 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 લટપટા લટપટા. કેમ છો મારા કલેજા? તો આપણે અત્યારે લગ્નમાંથી આવતા જઈએ છીએ ઘરે અને ફૂલ થાકી ગયા છીએ. હવે આપણે વ્લોગ પૂરો કરશું તો તમે જોતા આવજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા કલેજા.